ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું ગોપાળદાસની વાર્તા. એક હતા શેઠ, ઘણા ધનિક, સકુટુંબ શ્રી ગુસાઈજીના સેવક થયેલા. ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે. શેઠ શેઠાણી સેવા કરે. સહાયતામાં એક દાસી પણ હતી, જમના. આમ તો કામકાજ માટે રાખેલી, પણ ઘરના માણસ જેવી થઈ ગઈ હતી. એને શ્રી ગુસાઈજીની સેવક કરાવેલી. સેવામાં નહાય, રસોઈ વગેરે કરે. લીલાના એ જીવ ઉપર શ્રી ઠાકોરજીની વિશેષ કૃપા થઈ ગયેલી. એનામાં અલૌકિક સામર્થ્ય આવતું ગયું. શેઠનો દીકરો હતો ગોપાળદાસ. હવે તે ઉંમરલાયક થયો હતો. એનો જીવ લૌકિકમાં વધારે. વેપાર રોજગાર સંભાળે, દુકાને બેસે, મુનિમ વગેરે ઉપર દેખરેખ રાખે. ધંધો ધમધોકાર ચાલતો હતો. શેઠ સેવા સ્મરણમાં વધુ સમય લઈ શકતા. નિવૃત્ત થયેલા હતા. હવે શેઠ શેઠાણી વૃદ્ધ થયા. જમુના પ્રૌઢ વયમાં હતી. એ સેવા સંભાળતી. શેઠને લાગ્યું કે હવે ભગવાનના ધામમાં જવાનું નજીક છે. એમને વિચારો આવવા લાગ્યા. દીકરો લૌકિકમાં તો કુશળ છે, પણ સેવામાં એને ખાસ રુચિ નથી. હમણાં તો સેવા જમના સંભાળશે, પણ પછી શું? વળી દીકરો કદાચ એનું માન ન સાચવે એવું પણ બને. શેઠે પુત્રને બોલાવ્યો અને કહ્યું, ભાઈ ગોપાળ, અમે તો હવે થોડાક સમયના મહેમાન છીએ. અમે જઈશું, પછી શ્રી ઠાકોરજીની સેવા જમનાબાઈ કરશે. તને તો ફુરસદ નથી, સેવામાં પણ રસ નથી. પણ ભાઈ, જીવનમાં ખરેખરું કરવાનું તો આ જ છે. પેટ ભરવાની પ્રવૃત્તિ તો પશુઓ પણ કરે જ છે. સેવા સ્મરણ, યાત્રા દર્શનથી જીવન ખરેખર કૃતાર્થ થાય છે. તું હજુ નાનો છે, બહુ સમજતો નથી, પણ મારું કહેવું માને તો આટલું કરજે કે આ જમનાબાઈ તરફ આદર ભાવ રાખજે. તારી માતા ન હોય ત્યારે એને જ માતા તુલ્ય ગણજે. હું જાણું છું કે એના પર ભગવાનની ઘણી કૃપા છે. એ જે સલાહ આપે તે તારા હિતની હશે. એ કહે તેમ કરજે. એનો સત્સંગ લાગશે તો તારો બેડો પાર થઈ જશે ભાઈ. પિતાના અંતિમ સમયના લાગણીભર્યા વચનો પુત્રના મનમાં ઉતરી ગયા. એણે ખાતરી આપી, પિતાજી, તમે કહો છો એમ જ કરીશ. હું એ માજીના કહેવા પ્રમાણે જ ચાલીશ. શ્રી ઠાકોરજીની સેવામાં બહારની સહાયતા કરતો રહીશ. તમે જરાય ચિંતા કરશો નહીં. શેઠને સંતોષ થયો. એમણે દેહ છોડ્યો. થોડા સમયમાં શેઠાણી પણ ગયા. ગોપાળદાસ હવે જમનામાનું સારું માન રાખે છે. માજી માજી કરે છે. એની સંભાળ રાખે છે અને એને પૂછીને કામ કરે છે. ઘરના સંસ્કારોને લીધે ઘણીવાર એના મનમાં એમ પણ આવે છે કે ધંધાના કામકાજમાં રોજની સેવા તો મારાથી બનતી નથી, પણ એક વખત વ્રજમાં જઈ આવો. આપણા ઈષ્ટદેવ શ્રીજીના અને શ્રી ગુસાઈજીના દર્શન કરી આવો તો સારું. પિતાજી કહેતા હતા કે જીવનની સાચી સાર્થકતા તો ધર્મમાં જ છે. એમ કરતા એક વખત એને ખબર મળી કે ગામમાંથી વૈષ્ણવોનો સંઘ રથયાત્રા માટે જઈ રહ્યો છે. એને મન થઈ ગયું, પણ માજીની રજા લીધા વિના કેમ જવાય? એ પૂછવા લાગ્યો, માજી, મારું મન સંઘ સાથે રથયાત્રામાં જવાનું છે. તમે મને રજા આપો. માજી કહે છે, બેટા ગોપાળદાસ, મને લાગે છે કે તું હમણાં વ્રજયાત્રા નહીં કરી શકે. તારો અધિકાર નથી. મારું મન એવું કહે છે કે તું જઈશ તો નાહક દુઃખી થઈશ. ગોપાળદાસ કહે છે, માજી, મને ઘણું જ મન થયું છે, અને ફરી આવો સંઘનો સંગાત ક્યારે મળવાનો છે? મને ના કહેશો નહીં. મારે તો જવું જ છે. આટલા બધા જણ યાત્રા કરવા જાય છે. એમને યાત્રા થશે
ને મને કેમ નહીં થાય? માજી હવે મૌન રહ્યા. લાગ્યું કે વિશેષ કહેવું હવે નકામું છે. ગોપાળદાસ સંઘ સાથે નીકળ્યો. બળદગાડાની મુસાફરી રસ્તામાં દિવસો લાગે. વચમાં જુદા જુદા રાજાના રાજ્યો પણ આવતા જાય. સંઘ એક નાના રાજ્યમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાં જકાત બાબતમાં રાજાના માણસો સાથે એ લોકોને તકરાર થઈ. જુવાનીનું જોર અને ધનના મદમાં પોતાની હોશિયારી બતાવતા ગોપાળદાસ તકરારમાં આગળ પડ્યો. પોલીસે એને પકડીને કેદ કરી લીધો. સંઘવીના પ્રયાસો છતાં એ લોકોએ એને છોડ્યો નહીં. નિરૂપાએ સંઘ તો આગળ વધ્યો. રથયાત્રા, શ્રીજીના દર્શન વગેરે કરીને એ જ રસ્તે સંઘ પાછો ફર્યો. ત્યારે ગોપાળદાસને છોડાવવા સંઘના આગેવાનોએ ફરી પ્રયાસ કર્યો. પ્રયાસ સફળ થયો. એને છોડાવ્યો. પ્રસાદ કંઠી વગેરે લાવેલા તે એને આપ્યું. સંઘની સાથે ગોપાળદાસ પાછો ફર્યો. ઘેર આવીને વટ રાખવા માટે માજીને કહે છે, માજી, હું રથયાત્રા કરી આવ્યો. માજી કહે છે, ભાઈ, તું ખોટું બોલે છે. મારું મન કહે છે કે તું ખાલી ખાલી પાછો આવ્યો છે. સાચું બોલ જોઈએ. ગોપાળદાસે પછી બનેલી બધી વાત માજીને કહી. એટલું જ નહીં, તે દિવસથી એને માજીના અલૌકિક સામર્થ્યમાં પૂરો વિશ્વાસ બેસી ગયો. પછી તો એના સત્સંગમાં એને રસ લાગ્યો. એકવાર એણે પૂછ્યું, માજી, મને વ્રજયાત્રા કેમ ન થઈ? હવે શું કરું તો થાય? માજીએ કહ્યું, ભાઈ, આ માર્ગમાં લીલાના સંબંધથી બધું જ થાય છે. અધિકાર વિના કંઈ થતું નથી. છતાં એક ઉપાય છે. જો કોઈ સાચા ઉત્તમ ભગવદીયના આશીર્વાદ મળી જાય તો પ્રભુ કૃપા કરે છે. અશક્ય પણ શક્ય બને છે. તારે વૈષ્ણવની કૃપા મેળવવી જોઈએ. એને માટે વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. ગોપાળદાસ પાસે ધન તો ઘણું બધું હતું. એણે એક જુદું મકાન રાખ્યું. આવતા જતા વૈષ્ણવોને એમાં ઉતારે. જાતે એમની સેવા શુશ્રૂષા કરે. પછી વિનંતી કરે, વૈષ્ણવજી, એવી કૃપા કરો કે મને વ્રજ યાત્રાનું સુખ મળે. એકવાર એક તાદશી વૈષ્ણવ આવી ચડ્યા. વિનંતી કરતા એમણે આશીર્વાદ આપ્યા, હવે જાઓ, જરૂર વ્રજ યાત્રા થશે. ગોપાળદાસ રાજી થઈ ગયા. માજીને વાત કરી. હવે એણે પણ રજા આપી. કેટલાક વૈષ્ણવોને સાથે લઈને એ શ્રીજી દ્વાર જવા નીકળ્યા. આવીને શ્રીનાથજીના, શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સારી એવી ભેટ કરી. પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધાર્યા. ત્યારે ગોપાળદાસ ગોકુળ આવ્યા. ત્યાં શ્રી નવનીત પ્રિયાજી અને 7 સ્વરૂપના દર્શન કર્યા. ભેટ ધરી. ત્યાંથી શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને એમણે આખી વ્રજ યાત્રા કરી. પાછા શ્રી ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરી, કૃપાનાથ, મારા પિતા ભગવદીય હતા. ઘરમાં એમના શ્રી ઠાકોરજી બિરાજે છે. માજી સેવા કરે છે. પણ હવે વ્રજ યાત્રાને પ્રતાપે આપની કૃપાથી મને સેવા કરવાનું મન થયું છે. આપ આજ્ઞા આપો તો કરું. શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી આજ્ઞા આપી. ગોપાળદાસ બીજા વૈષ્ણવો સાથે જમના જળ, કંઠી, પ્રસાદ વગેરે લઈને ઘેર આવ્યા. ગામના વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. પ્રસાદ વગેરે વાટ્યું. પછી વૈષ્ણવોની રજા લઈને શ્રીજી 7 સ્વરૂપ શ્રી ગુસાઈજીની ભેટ કાઢીને સેવામાં નાહવાનું ચાલુ કર્યું. હવે જમનાબાઈ અને ગોપાળદાસ હળી મળીને શ્રી ઠાકોરજીને તન મન ધનથી લાડ લડાવવા લાગ્યા. દુકાનનું કામકાજ વિશ્વાસુ મુનિમને સોંપ્યું. ધનની કઈ ખોટ નહોતી. મનમાં ભાવ એવો પ્રગટ્યો કે જીવન સેવામય બની ગયું. શ્રી ઠાકોરજી કૃપા કરીને વિવિધ અનુભવ જતાવા લાગ્યા. જીવન કૃતાર્થ થઈ ગયું. સિદ્ધાંત નવનીતમાં
પહેલો સિદ્ધાંત છે. શ્રી સૂર્ય ગાયું છે કે સૂરદાસ વૈકુંઠ મધુપુરી ભાગ્ય વિના કેસે પૈયે. ભગવાને જેને માટે જે ભાગ્ય નિર્માણ કર્યું હોય તે જ કાર્ય તેનાથી થઈ શકે છે. પ્રભુની લીલાના રહસ્ય અગમ્ય છે, અજબ છે. બીજો સિદ્ધાંત છે, આધુનિક સમયમાં બનેલું એક સાચું દ્રષ્ટાંત જોઈએ. પાટણના એક ભગવદીય કીર્તનકારનો પુત્ર બીજાઓની સાથે શ્રીજીના દર્શને નાથ દ્વારા ગયો. જે દિવસે ગામમાં પ્રવેશ કર્યો તે જ દિવસે હાથ પગ અટકી ગયા. ધર્મશાળામાંથી બહાર ન નીકળી શકે. એક વખત પણ શ્રીજીના દર્શન એને ન થયા. છેવટે એને લઈને બધા પાછા ફર્યા. ઘેર આવ્યા પછી સાજો થયો. આવો ભગવદકૃત પ્રતિબિંબ પણ હોઈ શકે છે. આપણે જે કંઈ કરીએ છીએ તે પ્રભુ કૃપા કરીને કરાવે છે ત્યારે જ કરી શકીએ છીએ. આ વાત સમજાઈ જાય તો આપણી કૃતિનું અહમ છૂટી જાય છે. દીનતા આવે, ભગવાનની કૃતિ દેખાય અને કૃપા માર્ગમાં આગળ વધી શકાય. સિદ્ધાંત ત્રીજો છે, ભાગ્યમાં ન હોય અથવા ભગવાનની ઈચ્છા પણ પ્રતિકૂળ હોય છતાં ભગવદીયની કૃપા થાય તો એ ફળ પ્રાપ્ત થઈ શકે છે. દૈન્ય, આર્તિતા અને ભગવદીયનું દાસત્વ આવું અસાધારણ ફલદાયક છે. સદિનેષુ નિજામિચ્છામ અનુકૂલામ કરોતિહિ. તો વૈષ્ણવો, જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.